નગરપાલિકામાં સત્તા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે મોટું એક ઘમાસાણ ચાલી રહ્યું છે। વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય છે કે જેઓએ ભાજપના સંતુષ્ટ સભ્યો એ કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચા એટલા માટે અત્યારે કરી રહ્યા છે કેમ કે ગત મોડી રાત્રે ગીર સોમનાથની અંદર એક મોટી બેઠક મળી હતી। અજ્ઞાત સ્થળ ઉપર મળેલી આ બેઠક અને બેઠકમાં ભાજપ પાસે 24 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદને લઈને આંતરિક ઘમાસાણ સપાટી ઉપર આવ્યું છે। વિમલ ચુડાસમા દરવાજે ખાનગી ફાર્મ હાઉસ માટે કોંગ્રેસના તમામ નગરસેવકોની જે બેઠક બોલાવી હતી તે બેઠકમાં પ્રમુખની ચૂંટણી આગામી રાજકીય વ્યૂહરચના તેમજ ભાજપના આંતરિક વિખવાદની સ્થિતિ વચ્ચે આ ચર્ચા થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। વિમલ ચુડાસમા અત્યારે એટલા માટે બેઠકો કરી રહ્યા છે કે તેમને વિશ્વાસ છે કે વેરાવળમાં ભાજપની જગ્યાએ કોંગ્રેસની નગરપાલિકા બેસાડવાની તૈયારીઓ ચાલી રહી છે। વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી। કોંગ્રેસના 20 નગરસેવકો અકબંધ હોવાથી માહોલ ગરમાયો છે। ભાજપનો આંતરિક જૂથવાદ કોંગ્રેસ માટે ફાયદાકારક બની શકે છે। બહુમતી હોવા છતાં ભાજપમાં પ્રમુખ પદને લઈને ભારે સસ્પેન્સ જોવા મળ્યું છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। વેરાવળમાં નગરપાલિકાની સત્તા માટે ખેંચતાણ જોવા મળી રહી છે। વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી। ભાજપ પાસે 24 બેઠકો હોવા છતાં પ્રમુખ પદે આંતરિક ઘમાસાણ। કોંગ્રેસના 20 નગરસેવકો અકબંધ હોવાથી માહોલ ગરમાયો છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અગત્યની બેઠક પણ યોજી। ખાનગી ફાર્મ હાઉસમાં કોંગ્રેસ નગરસેવકો સાથે રણનીતિ પણ બનાવાઈ। ભાજપનો આંતરિક જૂથવાદ કોંગ્રેસ માટે ફાયદાકારક બની શકે છે। ભાજપના કેટલાક સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની પણ અટકળો છે। બહુમતી હોવા છતાં ભાજપમાં પ્રમુખ પદને લઈને ભારે સસ્પેન્સ જોવા મળ્યું છે। પ્રમુખ પદનું નામ છેલ્લી ઘડીએ જાહેર થવાની રણનીતિ છે। 19 તારીખે નગરપાલિકામાં પ્રમુખ પદ માટે મહત્વપૂર્ણ એ બેઠક યોજાવાની છે। ત્યારે બેઠક પહેલા જ હવે જે રીતે ગીર સોમનાથના એ વેરાવળ નગરપાલિકા માટે આ ખેંચતાણ જોવા મળી રહી છે। ખેંચતાણની અંદર આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો એ ખેંચતાણમાં વિમલ ચુડાસમા જેવો કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓએ કોંગ્રેસના ચૂંટાયેલા જે 20 સભ્યો છે તેઓની એક ખાનગી ફાર્મ હાઉસની અંદર મિટિંગ બોલાવી। ખાનગી ફાર્મ હાઉસની મિટિંગની અંદર કોંગ્રેસના એ તમામ ઉમેદવારોને સમજાવવામાં આવ્યા અને અત્યારે અટકળો તો એવી પણ છે કે ભાજપમાં જે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે તે આંતરિક જૂથવાદને લઈને અનેક ભાજપના જે જીતેલા ઉમેદવારો છે તે કોંગ્રેસના પણ સંપર્કમાં છે। વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મારા સહયોગી પ્રદીપ ફોન લાઈન ઉપર જોડાયેલા છે। પ્રદીપ, જે રીતે ગીર સોમનાથના વેરાવળમાં ભાજપ પાસે બહુમતી હોવા છતાં સત્તામાં ખેંચતાણ ચાલી રહી છે અને આંતરિક વિખવાદ વચ્ચે હવે ભાજપનો ખેલ એ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પાડશે એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। નગરપાલિકામાં સત્તા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે મોટું એક ઘમાસાણ ચાલી રહ્યું છે। જો કે વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય છે કે જેઓએ ભાજપના સંતુષ્ટ સભ્યો એ કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચા એટલા માટે અત્યારે કરી રહ્યા છે કેમ કે ગત મોડી રાત્રે ગીર સોમનાથની અંદર એક મોટી બેઠક મળી હતી અને જે બેઠક મળી હતી એ એક અજ્ઞાત સ્થળ ઉપર મળેલી આ બેઠક અને બેઠકમાં ભાજપ પાસે 24 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદને લઈને આંતરિક ઘમાસાણ સપાટી ઉપર આવ્યું છે। બીજી બાજુ કોંગ્રેસના 20 નગરસેવકો અંગબદ્ધ હોવાનું પણ અત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે રાજકીય ભારે ચર્ચા સોમનાથની અંદર ચાલી રહી છે। વિમલ ચુડાસમા દરવાજે ખાનગી ફાર્મ હાઉસ માટે કોંગ્રેસના તમામ નગરસેવકોની જે બેઠક બોલાવી હતી તે બેઠકમાં પ્રમુખની ચૂંટણી આગામી રાજકીય વ્યૂહરચના તેમજ ભાજપના આંતરિક વિખવાદની સ્થિતિ વચ્ચે આ ચર્ચા થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। જો કે ચર્ચાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ પ્રદેશના નેતા એ
અલગ અલગ નેતાઓની વચ્ચે ભાજપના કેટલાક નગરસેવકો એ સતત કોંગ્રેસના ચર્ચામાં, કોંગ્રેસના સમર્થનમાં અને કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત અત્યારે ચર્ચાઈ રહી છે. વેરાવળ નગરપાલિકામાં 44 બેઠકોમાંથી બહુમતી માટે 23 બેઠકો જરૂરી છે. ભાજપ પાસે 24 બેઠકો છે, એટલે એક બેઠકની સરસાઈ એ ભાજપ પાસે છે. કોંગ્રેસ આ વખતે ગત ટર્મ કરતા 2 બેઠકનો વધારો કરી 20 બેઠકો હાંસિલ કરી ચૂકી છે. જો કે વિમલ ચુડાસમા અત્યારે એટલા માટે બેઠકો કરી રહ્યા છે કે તેમને વિશ્વાસ છે કે વેરાવળમાં ભાજપની જગ્યાએ કોંગ્રેસની નગરપાલિકા બેસાડવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ એ પરિસ્થિતિમાં છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા પ્રમુખ પદનું નામ જાહેર કરવામાં આવે છે તો કઈ વ્યૂહરચના સાથે કોંગ્રેસ મેદાને ઉતરે છે અને કોંગ્રેસે પોતાના નગરસેવકોને અકબંધ રાખી બંને પક્ષોની રાજકીય ગતિવિધિઓ અત્યારે તેજ થતી જોવા મળી રહી છે. ત્યારે હવે કોંગ્રેસ એ છેલ્લી ઘડીએ કયો દાવ રમે છે, વિમલ ચુડાસમા શું રમત રમી જાય છે અને અંતિમ ઘડીએ કોંગ્રેસની નગરપાલિકા બને છે કે ભાજપની, એ હવે જોવાનું રહેશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ પ્રદીપ. તો જે પ્રકારે વેરાવળની અંદર અત્યારે ઘમાસાણ ચાલી રહ્યું છે, ઘમાસાણની અંદર વિમલ ચુડાસમા છે તે મોટો પોતાનો રોલ ભજવે એવું સંપૂર્ણપણે લાગી રહ્યું છે. ભાજપના કેટલાય જીતેલા ઉમેદવારો એ કોંગ્રેસના સંપર્કમાં છે એવું અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અને જો એવું થાય, ભારતીય જનતા પાર્ટીના એ નારાજ, અસંતુષ્ટ જે જીતેલા ઉમેદવારો છે કોંગ્રેસમાં જોડાઈ જાય અથવા કોંગ્રેસને સમર્થન આપે તો પછી વેરાવળ નગરપાલિકાનું ચિત્ર થોડું અલગ દેખાશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.